કેમ છો ભાઈઓ? બધા મજામાં? આઈ હોપ બધા ભાઈઓ મજામાં હશે. તો આજે રવિવાર છે એટલે તમને ખબર છે, અને રવિવારના દિવસે અમે વિદ્યાર્થીઓ શું કરતા હોય, બધા અઠવાડિયાના જે કપડાં ભેગા થયેલા પડ્યા હોય એ બધા ધોવાના હોય, અને બીજું અન્ય પણ કામ કરવાનું હોય, જેમ કે રૂમની સફાઈ એ બધું. બરાબર છે. તો હાલ કપડાં ધોઈ નાખીએ, હું તમને બતાવું. ભાઈ તમે દેખી શકો છો આટલા બધા કપડાં ધોવાના પડ્યા છે અને બીજા બાજુમાં પડ્યા છે. એટલે બધા આપણે પહેલાં તો ડોલમાં લેવા પડશે ને પછી બાથરૂમમાં જઈને પછી ધોવા પડશે. બરાબર છે. તો પહેલાં હું બધા લઈ લઈ છું અને પછી ધોઈ નાખીએ. ભાઈઓ બધા કપડાં આપણે ડોલમાં લઈ લીધા છે અને પછી કપડાં ધોયા પછી બૂટ પણ ધોવા છે. દેખો બૂટ પણ ગંદા થયેલા પડ્યા છે, એટલે એ પણ આપણે પછી ધોઈશું. હાલ કપડાં લઈને બાથરૂમમાં ચલા જઈએ, કારણ કે પછી મોડું થાય છે. બીજું પણ લખવાનું પડ્યું છે, કારણ કે કાલે સોમવાર છે ને પહેલા દિવસે બધું પતાયેલું હોય તો સારું રહે. બરાબર ભાઈ? તો હાલ હું કપડાં ધોઈ લઉં, ગીતો ચાલુ કરી લઉં મોબાઈલમાં, એટલે ગીતો ચાલુ સાંભળતો ધોઈશું એટલે શું મજા આવે, કંટાળો ન આવે એટલા માટે. બાકી ભાઈ દેખો બાથરૂમ પણ ગંદુ થયેલું પડ્યું છે થોડુંક. અહીંયા છે જગ્યા એટલે અહીં ધોવા પડશે. સફાઈ કરવાવાળા આજે મોડા થોડા લેટ થઈ ગયા, હજી આવ્યા નહીં. દરરોજ તો આવી જાય છે, આજે નથી આવ્યા હજુ. પછી સાફ કરી નાખી બાથરૂમ પણ. બરાબર. તો હાલ આપણે ધોવાનું થોડું પાણી મળે રેડવું પડશે બાથરૂમમાં, એટલે શું પછી કપડાં પણ ખરાબ ન થાય એટલા માટે. તો ભાઈઓ કપડાં તો ધોઈ નાખ્યા, ડોલમાં ભરેલા છે અને સુકાવા જવું હતું, પરંતુ રૂમમાં પણ આ જે કપડાં સુકાઈ રહ્યા છે અને બહાર ટેરેસ પર પણ જગ્યા નથી. ત્યાં અમે કપડાં દરરોજ સૂકવીએ છીએ, પરંતુ ત્યાં પણ જગ્યા નથી, એટલે હવે કેવી રીતે સૂકવવા એ પ્રશ્ન છે. એટલે હાલ ડોલમાં ભરેલ રાખ્યા છે, પછી લગભગ કદાચ જગ્યા ખાલી થાય તો પછી ધોઈ સૂકી નાખીશું. હાલ જુઓ બધું પેક જ છે, કારણ કે આજ રવિવાર છે ને એટલે બધા વિદ્યાર્થીઓ આજે જ ધોતા હોય, કાલે કે આજે બધું ભરેલું પડ્યું છે. બરાબર. તો પછી કપડાં ધોઈ નાખ્યા ને હવે એક મિત્ર તો આપણે વાંચી રહ્યા છે મોબાઈલ જોતા જોતા, અને હું પણ હવે વાંચવા હવે બેસી પછી, કારણ કે ટાઈમ સોમવાર છે એટલે પછી તૈયાર કરીને જવું પડે બધું તૈયારી સાથે અમારા સરસ્વતી માતા, એટલે પછી શું દિક્કત ના રહે એમ. એટલે તો પછી હાલ અમે વાંચીએ, પછી બાકીની નેક્સ્ટ પ્રોસેસ વિડીયોમાં હું બતાવીશ. બરાબર. આ મારી ફિઝિયોલોજીની બુક છે સેમ્બુલિંગમ, એમાં હજી તો કશું કર્યું નથી. જુઓ ફ્રેશ બુક છે, હજી નોમ પણ અમે નથી લખ્યું, નામ પણ એ પણ હવે જ લખવાનું છે, કારણ કે ભાઈ તૈયારી જ થતી નથી. શું કરીએ, નવા છે, કશું ખબર નથી પડતી ઇંગ્લિશમાં છે ને, એટલે બધું ધીરે ધીરે તો થશે, વધો નહીં. બરાબર. તો ભાઈ ઘણું બધું વાંચી લીધું. ભાઈ એક તો ભાઈ તો વાંચી સૂઈ પણ ગયો. હવે હાલ કેટલા વાગ્યા છે ખબર છે તમને? હાલ વાગ્યા છે, એક મિનિટ તમને રૂબરૂ પણ જોઈ લેવડાવું હું. ભાઈનો મોબાઈલ પડ્યો જ છે અહીંયા જ. દેખો ભાઈ 53 મીન્સ કે 2:53 થઈ છે હાલ. એટલે મેં 2 વાગે વાંચવાનું શરૂ કર્યું તો 1 વાગ્યું, એટલે આમ તો કંટાળો આવી ગયો મને. બહાર જોઉં બીજા મિત્રો શું કરે છે એકવાર. અરે અંદર સૂતો છે ભાઈ, કેવી રીતે બંધ કરી નાખું. જવું બીજા બધા શું કરે છે. અમે આ હોલમાં 4 જણા રહેતા હતા, પણ હાલ 2 જણા થઈ ગયા. 2 જણ જે છે એ બીજી રૂમમાં જતા રહે, આ રૂમમાં જતા રહે. આ રૂમમાં શું કરે બંને ખચો આજે. તો આપણે કેવું વાંચે છે? બે મોબાઈલ પડ્યા છે, મોજ કરે છે, બાકી વાંચતા તો જેવું છે. જો ભાઈ ચોપડા કરતા તો, પુસ્તકો કરતા તો આ જે શું કહેવાય મેડિસ ના क्या बोलते अदर जो मेकअप की चीज़ और
બ્યુટી પાર્લર. हाँ ब्यूटी की जी वस्तु વધારે પડી રૂપા મારા મન મત ગજી વચ્ચે તો તમારા મન મત ગજી વચ્ચે રૂપા લગભગ કોઈ વાંચિત તો નથી જ હું કીધું મોજ જ વાંચ બધાએ વાંચે મોજ નહીં વાંચતો મોજ વાંચતો હતો વાંધો નહીં વાંચવું પડે ભાઈ ભણવા માટે આવ્યા છીએ તો ભણવું તો પડે જ બરાબર છે વાંધો નહીં એક સબ્જેક્ટ તો મેં પૂરું કરી નાખ્યું હવે બીજો સબ્જેક્ટ પકડવો છે એટલે હાલ 3 થયા 2:54 થઈ હતી ને 3 વાગ્યા હશે 3 થી 4 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી હું બીજો સબ્જેક્ટ ફાર્મસી પકડેલું ને ફાર્મસી 1 કલાક વાંચું પછી આપણે બીજું વાંચીએ ભાઈ જો આ ફિઝિયોલોજી મેં તમને બતાવી હતી યાર એ જ છે આ બીજી ફિઝિયોલોજીની બુક છે ને અમારે 11th ની 11મા ધોરણની જીવ વિજ્ઞાનની ચોપડી છે એ પણ જોડે રાખવી પડે કારણ કે અમુક જે વસ્તુ છે ગુજરાતીમાં એમાં લખેલી હોય છે કારણ કે હવે મેડિકલનું તો જે છે એ ઇંગ્લિશમાં આવે છે ને એટલા માટે બરાબર છે આ 12મા ધોરણની છે આ બધું બાજુમાં મૂકી દઈએ લો ભાઈ દેખો આ ફાર્મસીની બુક છે હોમિયોપેથિક ફાર્મસીની બુક આ આપણે હવે વાંચવાનું શરૂ કરીએ હજુ તો કોઈ ચેપ્ટર વાંચ્યું નથી જે કન્ટિન્યુ ચેપ્ટર છે એ જ વાંચવાનું છે हमारे 125 पेज नंबर तो आई थिंक 125 हाँ आ रही है सॉलिड व्हीकल नहीं आ नहीं हाँ 125 व्हीकल इन जनरल वांचन से आज एटલું વંચાય એટલું વાંચી લઉં કારણ કે હવે બીજો મહિનો આજ ફેબ્રુઆરી ચાલશે ને એમાં ટેસ્ટ બધા ડેઝ વધારે આવશે એટલે વાંચવું તો પડે ટ્રાન્સલેટ કરીને વાંચીએ ગૂગલ ટ્રાન્સલેટ કરી કારણ કે હાલ નવા છે એટલે બધું ખબર પડતી નથી મેઇન પ્રોબ્લેમ એ અમારી છે બધું ખબર નથી પડતી એટલે વાંચવું પડશે વાંચ્યા વિના ચાલે નહીં બરાબર છે તો ભાઈ પિક્ચર જોવાનું ચાલુ કર્યું છે આ ભાઈ વાંચે છે ને સાથે મોબાઈલ પણ જુએ છે અમે બંને હવે ચા પીવા જઈશું મેં મિત્ર આવી ગયા છે પણ આડો શું જાય શું કામ જાય ભાઈ વિડીયો નહીં લે બસ મારા બાદશાહ બેઠા છે પણ તો કેસે જો આપ તો મિત્રો અમે બહાર આવી ગયા છીએ હવે દેખો આપણે ક્રિકેટનું મેદાન છે અને પાછળ પેલા કોલેજવાળા પણ રમે છે અને અહીંયા છોકરીઓ દેખો વોલીબોલ રમે છે હા અને અમે ચા પીવા જઈએ છીએ કેન્ટીનમાં કારણ કે અમે રમતા નથી કશું મોબાઈલ જોઈએ છીએ અને પછી મન પડે તો કેન્ટીને જતા રહીએ એટલે હા બ્રેન ટ્યુમર બોલે તો હા હોમિયોપેથીની કોલેજ છે અમે અહીંયા ભણવા માટે આવીએ છીએ કોણે નાસ્તામાં શું છે જો ભાઈ આજે રજા છે એટલે બધું બંધ છે અને આ હોમિયોપેથીનો નાનો બગીચો છે તો મિત્રો અમે કેન્ટીન નજીક તો આવી ગયા છીએ પરંતુ આ કેન્ટીને જતા નથી અમે ગેટવાળી કેન્ટીન જોઈએ છીએ આ આપણી કેન્ટીન છે બરાબર પણ અહીંયા થોડી શું હોય ચા હારી નથી મળતી એટલા માટે અમે આગળ છે ગેટવાળી ત્યાં જઈએ છીએ એ અહીંથી ઘણો 400 મીટર જેટલી દૂર છે સામે સીધી ત્યાં જઈએ છીએ બરાબર ત્યાં જઈને પણ બતાવીશું ભાઈઓ ચા તો પીધી લીધી છે અને જો અમારી યુનિવર્સિટીનો ફ્લેગ કેટલો ઊંચો છે મતલબ આપણા ઇન્ડિયાનો ફ્લેગ રાષ્ટ્રધ્વજનો બરાબર હવે અમે હોસ્ટેલ તરફ જઈ રહ્યા છીએ પછી હોસ્ટેલે જઈને તો વાંચવાનું જ છે કારણ કે સાંજનો સમય છે એટલે વાંચીએ કારણ કે એ આપણે ખાસ જરૂર છે વાંચવાની મેડિકલ લાઈનમાં બધું અઘરું છે કારણ કે ઇંગ્લિશમાં આવે છે ને એટલે કાઢવું અઘરું પડે આ સ્કૂલ છે ન્યૂટન ગ્લોબલ સ્કૂલ બરાબર કોણે તો મિત્રો ચા તો પીધી લીધી છે અને બીજી હંગાત પણ લઈ લીધી છે રૂમે જઈને પીશું અમે ચા અને ભાઈ દેખો વાતાવરણ કેટલું સારું છે જુઓ તમે સાંજનું બધા ક્રિકેટો રમે છે અને અહીંયા વોલીબોલ ચાલુ છે
ને અમે પણ ચા લીધી છે. હવે રૂમે જઈશ અને પછી પીશું ચા. બરાબર, એ વાતાવરણ સારું છે. એક બે રીલ પણ બનાવી રહીશું. મિત્રો ચા તો લાવી દીધી છે, સાથે બિસ્કિટ પણ લાવી દીધા છે અને પેલા છે આપણે શું કહેવાય ટોસ, તો એ બધા પીશું. ને એક મિત્ર એક્સ્ટ્રા આવી ગયા છે. મિત્રો ભાઈ ગાંધીનગર ગયા હતા બ્લેઝર લેવા માટે, કારણ કે ફ્રેશર પાર્ટી આવવાની છે એટલા માટે લઈ દીધું ભાઈ. એ પણ તમને આ વિડીયોમાં બતાવી દઈશું. બરાબર રોમેલભાઈ આવો. તમારે હવે શું કરવું પડશે ખબર છે? વાટકી પડી છે પાછળ, એટલે એ લઈ લો. નીચે ખાલી મૂકી જ છે અને દાઢી કરીને આવી છું કે શું યાર? એ રોમેલભાઈ ની મોજ વાટકી કમ્પ્લીટ, ખાલી ધોઈને લાવરી. ડબ્બી ભરે પીરા અપી જ મકાણી. તો મિત્રો ચા બીજું બધું નાસ્તો કરી નાખ્યો છે અને હવે ભાઈનું બ્લેઝર તમને વિડીયોમાં બતાવી દઉં કેવા ટાઈપનું છે. બરાબર છે, તો તમે જુઓ. ખોલજી, ચેન ખોલો. હા, મસ્તી મત કરો. હા, બહાર કાઢ, બહાર. જો બ્લેઝર કેવું લાગે છે? બરાબર, કેવું છે ભાઈ? એકવાર પહેરજી. મિત્રો આ ભાઈ રોમેલભાઈનું છે બ્લેઝર. અમારે પાર્ટી થવાની છે ને કોલેજ લેવલની, જે ફ્રેશર પાર્ટી, એમાં પહેરવાનું છે ભાઈ. સ્પેશિયલ ગાંધીનગર એના માટે ગયો હતો. ગાંધીનગર, હા લાગે ને વરરાજા. બાકી જબરદસ્ત. તો ભાઈ કોમેન્ટ પણ કરજો ભાઈ પર કેવું લાગે છે. બરાબર, એટલે ભાઈને થોડો સંતોષ થઈ જાય કે આપણા પર સારું લાગે છે કે ખરાબ લાગે છે. બરાબર, બાકી ચોપડા તો અમારી રાહ જોઈ રહ્યા છે કે અમને ક્યારે તમે હાથમાં લેશો ને ક્યારે અમે વાંચીશું. તો ભાઈ હવે નેક્સ્ટ વિડીયોમાં તમને મળીશું, આગળનું બતાવીશું શું છે શું નથી. મસ્તી શું કરે? લે આવી જાય ભાઈ. મિત્રો મળ્યા છે અમને જબરદસ્ત. ગામડાના મિત્રો કેવા હોય? હેવી ડ્રાઈવર જેવા હોય. મસ્તી કરી, વિડીયો નહીં ઉતારવા દેતા.